હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો સ્વાગત છે તમારું આપના આજના વ્લોગમાં. મિત્રો, અત્યારે આપણે વ્લોગ તો ચાલુ કર્યો, પરંતુ અત્યારે જો 7:23 થઈ ગયા અને આપણે હવે 7:23 ને 7:25 થઈ ગયો. તો આપણે જવાનું છે ડાન્સની પ્રેક્ટિસ કરવા, કારણ કે હમણાં આપણે આવી રહ્યો છે એન્યુઅલ ફંક્શન. ચાલો હવે આપણે અત્યારે ડાન્સની પ્રેક્ટિસ કરતા આવે. તો મિત્રો, અત્યારે વિરલભાઈ પણ આવી ગયા છે. તો અત્યારમાં તમે આવ્યા અહીંયા 7:30 વાગે? તમે ક્યાં જાવ? સ્કૂલે જાવું યાર. ત્યાં હું પ્રેક્ટિસ કરવા. શેની? એન્યુઅલ ફંક્શન કેદી છે? શુક્રવાર. હા, આગળ આપણે વાત કરી કા. હાલો તો હવે ડાન્સની પ્રેક્ટિસ કરવા જવું હોય ને? હાલો જાવું જ છે ને? હવે જાવું જ છે. હાલો જઈએ. હાલો. તો મિત્રો, હવે આપણે ડાન્સ પણ કરીને પહોંચી ગયા પાછા ઘરે. અત્યારે 11:30 જેવું વાગ્યું. એટલે આપણે સવારે કેટલા વાગે ગયા હતા? 7:30. હવે 11:30 આવ્યા. હવે કંઈક ચા પાણી પી લઈ, ફરી પાછા તૈયાર થઈને ભાગી સ્કૂલે ભણવા, કારણ કે અત્યારે તો આપણે પ્રેક્ટિસ કરવા ગયા હતા ડાન્સની. હવે તૈયાર થઈ જાય પાછા ચા પીને ફરી પાછા ભણી આવી. તો મિત્રો, આપણે હવે સ્કૂલ ડ્રેસ પહેરીને પણ તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે જઈએ સ્કૂલે ભણવા. સવારે તો આપણે ગયા હતા સ્કૂલે, તો આપણે ડાન્સની પ્રેક્ટિસ કરવા ગયા હતા. હવે આપણે ભણતા આવી. મિત્રો, હવે આપણે સ્કૂલેથી પણ ઘરે આવી ગયા અને હવે કરી દીધું આપણો બ્લોગ ચાલુ. તો હવે આપણે અત્યારે ભૂખ જેવું લાગ્યું છે. ચાલો અત્યારે કંઈક જમી. કેરીનું શાક અને બટેટાનો સંભારો. મિત્રો, હવે આપણે જમી પણ લીધું ને હવે આપણે ચાલો જવાનું છે આજે બારે. ક્યાં જવાનું મને નથી ખબર. તો હાલો અત્યારે આપણે બાયણે તો નીકળી. તો મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ જેનિલભાઈના ઘરે. આ જેનિલભાઈને તમે ઓળખતા જ હશો, એ 2-3 વ્લોગમાં આવ્યા છે આઈ થિંક. તો હવે શું કે જેનિલભાઈ, મજામાં ને? મજામાં હો. તો હવે તમારે 10મું પતી ગયું? પતી ગયું. વેકેશન પડી ગયું? પડી ગયું. આ ભાઈને 10મું હતું, એ બોર્ડ અત્યારે પૂરી થઈ ગઈ એક્ઝામ બધાને, એટલે એને પતી ગઈ. તો હાલો હવે કેદી આવવું? આવશે 1-2 દીમાં. હવે આથી ત્યાં આવતા રહ્યું એટલે આપણે હાલો આમ ક્યાંક રખડી થઈ. હવે ઈ જ કરવાનું. હમણાં અમારે વેકેશન પડી જાય, થોડાક દિવસો હે. હવે આવો એટલે આમ ક્યાંક જાય બાયણે આટો મારવા. રિલાયન્સમાં, રેસકોર્સ ને અટલ સરોવર ને એ બાજુ આમ ક્યાંક જાય તો જાય શું હોય. આવો એટલે હાલો ક્યાંક ભાગી. હવે વેકેશનમાં શું કરવાનું? રખડવાનું હોય. હા ભાઈ, ઈ જ કરવાનું હોય, બીજું કંઈ અત્યારે ન હોય. અત્યારે બાપ ભણ્યા હોય ને તો અત્યારે રખડી લેવાનું હોય. કાંઈ મળ્યો હોય ને તો એવું કાંઈ ન હોય ને એમાં. આથી હાલો ગોઠવો કાંઈક. ગોઠવી. મિત્રો, હવે જેનિલભાઈના ઘરેથી પણ આપણે આવી પહોંચી ગયા ઘરે આપણા. હવે આપણે રાત પડી છે, રાત તો થઈ ગઈ. આપણે ઘરે આવ્યા હતા, હવે રાતનું જમી લઈએ. તો મિત્રો, આજે જમવામાં છે આપણે ચાઇનાની ભેળ અને મંચના ગોળા એટલે મંચુરિયમ. હાલો હવે આ ચાઇનાની ભેળ ખાઈ લઈએ. મિત્રો, હવે આપણે જમી પણ લીધું અને હવે આપણે ખબર સવારે સ્કૂલે ગયા હતા. ડાન્સ કરવા તો ગયા જ હતા, પણ આપણે ભણવાય ગયા હતા. તો હવે ભણવા ગયા હતા ને તો લેસન આવ્યું હતું, તો થોડુંક લેસન કરી નાખ્યું. અને હવે આપણે ખાવાનું છે અત્યારે અંદરથી લાલ, એની અંદર કાળું અને બાયણે લીલું. એવું અરે કહેના ક્યાં ચાહતે હો? તરબૂચ. હાલો તરબૂચ ખાઈએ. મિત્રો, હવે આપણે લાલ, કાળું અને બાયણેથી લીલું તરબૂચ પણ ખાઈ લીધું. હવે રાત પડી ગઈ છે, તો હવે સૂઈ જઈએ, કારણ કે કાલે પણ આપણે જવાનું છે ડાન્સની પ્રેક્ટિસમાં. તો હવે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, બ્લોગને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. તો હવે મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવો. હવે મળીએ આવતા બ્લોગમાં.